હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં। તો ગાઈસ આજે આપણે બનાવવાનો છે મકાઈના લોટની ઉપમા। આપણી લાઈફની અંદર છે ને ગાઈસ પહેલી વખત બનાવવાના છે। કોઈએ ગાઈસ આપણા ઘરની અંદર આવું બનાવ્યું ન હતું, પણ આપણે આજે છે ને ગાઈસ વિડીયો જોતા જોતા આપણને છે ને એ આપણા નજરોમાં આવી ગયા એમ। એટલે આજે છે ને આપણે એને બનાવવાના છે। કઈ રીતે બનાવવાનું છે, શું શું બધું એડ કરવાનું છે એ તમને બધું જ આપણા વ્લોગની અંદર જોવા મળશે। માટે વ્લોગની અંદર અંત સુધી જોડાઈ રહેજો। બાકી ગાઈસ આજે અમે રસોઈની અંદર છે એક તો આ છે જો मैं तो रोज न रहूं। અને આપણે પોતે અને એક પેલો છે આપણે ઈશ્વર બહાર આને છે ને સ્પેશિયલ આપણે ગાઈસ વાસણ ધોવા માટે રાખેલો છે। બાકી કઈ રીતનું આજે બનાવવાનું છે ને બાકી જો આજે મેં ખતરનાક આઈટમ બનાવવાના છે। તારા મોઢામાં પાણી આવી જશે ને તું કાઈ માટે આંગળે ચાર તરી જશે ને એવું બનાવવાનું છે। હું બનાવવાનું છે જો અનુમાન લગાડ હું બનાવવાનું છે તને ના ખબર હે તો ચાલો ગાઈસ આપણે છે ને ફટાફટ આપણી રેસીપી તૈયાર કરી નાખીએ। જે પણ આપણે અંદર નાખવાનું છે ને તે ફટાફટ તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બધું નાખવાનું હતું। જે મસાલા છે, પછી ડુંગળી છે, લસણ છે, એવું બધું બરાબર પીસીને નાખી દીધું છે। તો હવે છે ને ગાઈસ આપણે નમકીન બાકી છે અને ગોળ થોડોક નાખવાનો છે। ગોળ લઈ આજા, નમક બી થોડુંક લેતો હતા। આ ગરમ થશે પછી પાણી નાખીશું। એ પાણી ગરમ થશે પછી એની અંદર આપણે નાખવું પડશે મકાઈનો લોટ। બાકી જો ગાઈસ આવું થઈ ગયું છે। તો ગાઈસ હવે છે ને આપણે નાખીએ છીએ આપણો મકાઈનો લોટ। આટલો બધો નહીં નાખવાનો, થોડોક નાખવાનો। બાકી ગાઈસ આપણે વધારે કાઢી લાવ્યા છે તો થોડો થોડો નાખીએ છીએ હવે। તો ફાઇનલી ગાઈસ આપણું છે ને ખીરું રેડી થઈ ગયું છે। એટલે કે આપણી ઉપમા છે ને રેડી થઈ ગઈ છે અને ઈશ્વર તો ચાલુ પણ કરી દીધું છે। એક વખતનું સાફ સફાઈ પણ કરી દીધું। કેવું લાગે છે? એકદમ મસ્ત મસ્ત ને? બાકી જો ગાઈસ આવું છે જો આપણે તો છે ને ગાઈસ હજુ ટેસ્ટ કરવાનો બાકી છે, એટલે થોડી વાર પછી આપણે જમીએ છીએ એટલા માટે। બાકી જો ઈશ્વર તો બીજી વખત પાછું ચાલુ કરી છે। ત્રીજી વખત લા ત્રીજી વખત લા એકદમ ટેસ્ટી લાગે છે।